ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 54 નંબરના શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. આ શ્લોકમાં અર્જુન જ્ઞાનીના લક્ષણો પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિની જે વાત કરી, સાધનભૂતા યોગ બુદ્ધિ અને સાધ્યભૂતા સાંખ્ય બુદ્ધિ, અને સાંખ્ય બુદ્ધિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એવા અધિકારીના લક્ષણો પૂછે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પાછળના શ્લોકમાં સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ પૂર્વક સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ થાય છે એ વાત કરી. યોગ બુદ્ધિથી મોહરૂપી કીચડ ની નિવૃત્તિ, ત્યારબાદ વિવેકાદિ સાધનની પ્રાપ્તિ, અને ત્યારબાદ સાંખ્ય બુદ્ધિનો અધિકારી જે છે એ સાંખ્ય બુદ્ધિના ફળ સ્વરૂપે
વિવેક પ્રજ્ઞામ સમાધિમ યાની આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરી લે છે અને એ થકી એ કૃત્ય થઈ જાય છે. પછી એને કોઈ કાર્ય કરવાનું શેષ રહેતું નથી. તદા યોગમ અવાપ્સ્યસી એવું કહ્યું કે તદા એટલે એ સમયે તને યોગ એટલે કે વિવેક પ્રજ્ઞા, વિવેકથી થતી પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સાંખ્ય બુદ્ધિ, અને સમાધિનો અર્થ છે એમાં નિષ્ઠા. તો સાંખ્યનો અર્થ છે આત્મતત્વ અને આત્મતત્વ વિષયની નિષ્ઠા એટલે બ્રહ્મનિષ્ઠા. તને ત્યારે પ્રાપ્ત થશે. તો આ જે વાત સાંભળીને અર્જુનના મનમાં જ્ઞાનીના લક્ષણો પૂછવાની ઈચ્છા થઈ. એટલે ભાષ્યકાર કહે છે પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ. પ્રશ્નનું બીજ પ્રાપ્ત થતા અર્જુને પૂછ્યું. શા માટે? લબ્ધ સમાધિ પ્રજ્ઞ જે છે એવા જ્ઞાનીના લક્ષણ જાણવાની ઈચ્છાથી. લબ્ધ સમાધિ પ્રજ્ઞ, લબ્ધ છે એને પ્રાપ્ત છે સમાધિ પ્રજ્ઞા. સમાધિ એટલે આત્માની અંદર નિષ્ઠા, સમાધાન રૂપી જે પ્રજ્ઞા કે જેને આત્માની અંદર જ પૂર્ણ સમાધાન થઈ ગયું છે એવા પ્રકારની નિષ્ઠાવાળો જે જ્ઞાની છે એના લક્ષણ જાણવાની ઈચ્છાથી અર્જુને પૂછ્યું. શું પૂછ્યું? સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. પછી સ્થિતધિ કિમ પ્રભાષેત, સ્થિતધિ કિમ આસીત, સ્થિતધિ વ્રજેત કિમ. આવા 4 પ્રશ્નો કર્યા. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે એ કેશવ સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. યાની સમાધિની અંદર જે સ્થિત, સમાધિનો અર્થ છે અહીંયા આત્મા, એટલે આત્માની અંદર જે નિષ્ઠ છે અને એમાં જ જેની પ્રજ્ઞા સ્થિત થઈ ગઈ છે એટલે કે સ્થિર થઈ ગઈ છે, અર્થાત જેને અહમ બ્રહ્માસ્મિ એવો બોધ થઈ ગયો છે, તો એવા જ્ઞાનીની સ્થિતપ્રજ્ઞની કા ભાષા. કિમ ભાષણમ વચનમ. અર્થાત કે કથમ અસૌ પરેહે ભાષ્યતે. કથમ અસૌ પરેહે ભાષ્યતે. પરેહ એટલે બીજા દ્વારા. એને કેવી રીતે ઓળખવામાં આવે છે એ પ્રશ્ન છે. બીજા લોકો એને એવા કયા લક્ષણથી ઓળખીને કહે છે કે ભાઈ આ જ્ઞાની છે આ અજ્ઞાની છે? જેમ કે લોકમાં પ્રાયઃ લોકો ચોરે ને ચૌટે ને ઓટલે બેસીને આખો દિવસ લોકોનું મૂલ્યાંકન કરતા હોય છે. આ વ્યક્તિ આવો છે ને પેલો વ્યક્તિ તેવો છે ને
તો લોકો ખાસ કરીને જે વિશિષ્ટ હોય એના પ્રત્યે લોકો અનેક પ્રકારની ચર્ચા કરતા હોય છે. એમાં અમુક લોકો એવા હોય છે કે ભાઈ એના લક્ષણોને જોવાવાળા હોય, એના ગુણોને જોવાવાળા હોય. અમુક લોકો એવા હોય એની અંદર રહેલા દુર્ગુણોને જોવાવાળા હોય. અને પ્રત્યેક વ્યક્તિના મનની અંદર એક વાત હોય છે કે લોકો મને કેવો સમજતા હશે, મારા વિશે લોકો કેવો અભિપ્રાય આપતા હશે, એવી જિજ્ઞાસા સામાન્ય હોય છે. અહીંયા કા ભાષા એનો અભિપ્રાય અર્જુનનો છે કે આવા જ્ઞાની વિશે લોકો શું કહેતા હોય છે. લોકોનો અભિપ્રાય જ્ઞાની પ્રત્યે કેવો હોય છે, કેવા લક્ષણોને જોઈને લોકો કહે છે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે. પછી બીજો પ્રશ્ન કર્યો, સ્થિતદી કિમ પ્રભાષેત. સ્થિત પ્રજ્ઞ જે છે સ્વયં કિમ પ્રભાષેત, કેવી રીતે એ ભાષણ કરે છે, એટલે કે એનું બોલવું ચાલવું. પછી કયો સ્થિતદી કિમ આસીત, એટલે એનું આસન કેવું છે. પછી કયો સ્થિતદી વ્રજેત કિમ, કિમ વ્રજેત એટલે એનું ગમન કેવું છે. ટોટલ અભિપ્રાય એ છે કે અર્જુન આ શ્લોક દ્વારા સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછે છે. કોના? સ્થિત પ્રજ્ઞ. જો એક વાત એ છે કે અર્જુને પ્રશ્ન કરતી વખતે જ્ઞાનીને માટે સ્વયં સ્થિત પ્રજ્ઞ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. પણ આ પૂર્વમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે સાંખ્ય બુદ્ધિ પ્રાપ્ત જે જ્ઞાની છે એના માટે ક્યાંય પૂર્વ શ્લોકોમાં સ્થિત પ્રજ્ઞ શબ્દનો ભગવાને પ્રયોગ કર્યો નથી. પણ અર્જુન ખુદ જ્ઞાની માટે સ્થિત પ્રજ્ઞ શબ્દનો પ્રયોગ કરે છે. એટલે કે યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા મોહરૂપી કલીલ દૂર થઈ જતા, વિવેકાદી સાધનથી સંપન્ન થઈને શ્રવણાદી સાધનના ફળ સ્વરૂપે જેને હું બ્રહ્મરૂપ છું એવા પ્રકારની પ્રજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ છે. એના માટે ભગવાન ભાષ્યકારે તો ભાષ્યમાં લબ્ધ સમાધિ પ્રજ્ઞ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. લબ્ધ સમાધિ પ્રજ્ઞ પ્રાપ્ત છે સમાધિ રૂપી પ્રજ્ઞા, જેને એને કહેવામાં આવે છે લબ્ધ સમાધિ પ્રજ્ઞ. પણ અર્જુન જે છે એ જ્ઞાની માટે સ્થિત પ્રજ્ઞનો પ્રયોગ કરે છે. તો સ્થિત પ્રજ્ઞનો અર્થ છે કે સ્થિતા પ્રજ્ઞા. સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ. સ્થિતાનો અર્થ છે પ્રતિષ્ઠિતા. પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ.
પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, જેની પ્રજ્ઞા શેમાં? આત્મામાં. કેવા રૂપે એનો અભિનય કરે છે? અહમસ્મિ પરમ બ્રહ્મ, હું જ જે છે પારમાર્થિક સ્વરૂપથી બ્રહ્મરૂપ છું, હું બ્રહ્મથી પારમાર્થિક રૂપથી જુદો નથી. એવા પ્રકારની પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એવા મહાપુરુષને અર્જુન સ્થિત પ્રજ્ઞ એવા શબ્દથી કહે છે. અને આવા સ્થિત પ્રજ્ઞના લક્ષણો જાણવાની ઈચ્છાથી 54મા શ્લોકમાં અર્જુને આ રીતે પ્રશ્ન કર્યા છે. તો પ્રશ્ન 4 છે. સ્થિત પ્રજ્ઞા જે છે એ લોકો દ્વારા કેવી રીતે ઓળખાય છે? પછી સ્થિત પ્રજ્ઞા સ્વયં કેવી રીતે બોલે છે? સ્થિત પ્રજ્ઞા સ્વયં કેવી રીતે બેસે છે? સ્થિત પ્રજ્ઞા સ્વયં કેવી રીતે ગમન કરે છે, જાય આવે છે? આવા 4 પ્રશ્નો કરે. અને આ રીતે આ 54મો શ્લોક જે છે એનું ભાષ્ય ભગવાન ભાષ્યકાર અહીંયા પૂર્ણ કરે છે. હવે આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. તો પ્રતિવચનનો અવતરણ કરવાની ઈચ્છાથી ભગવાન ભાષ્યકાર પહેલા પાતનિકા કરે છે. પાતનિકા એટલે ભૂમિકા કરે છે. શું લખે છે ભાષ્યકાર? જુઓ. યો હિ આદિત એવ સંન્યસ્ય કર્માણિ જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્તઃ યશ્ચ કર્મયોગેન તયોઃ પ્રજહાતિ ઇતિ આરભ્ય આ અધ્યાય પરિસમાપ્તેઃ સ્થિત પ્રજ્ઞા લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. જો ભાષ્યકાર હવે આગળ શું કહે છે? ભગવાન જ્યારે ઉત્તર દેવા જઈ રહ્યા છે ત્યારે ઉત્તરના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિપ્રાય છે એ ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. કે જ્ઞાની જે છે એના 2 પ્રકાર બતાવે છે. અર્જુને તો પૂછ્યું સ્થિત પ્રજ્ઞની શું ભાષા છે, એનું ભાષણ, આસન અને વ્રજન એ કેવા છે? તો કોઈ એવું ન સમજી લે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જે બતાવેલી પ્રક્રિયા પ્રમાણે જ જે જ્ઞાની છે અને એ જ જ્ઞાની છે ને એના જ લક્ષણો પૂછે છે, એવું નહીં. સનાતન ધર્મમાં આ 2 પરંપરા રહી છે. એક તો આદિત એવ કર્માણી સંન્યસ્ય જ્ઞાન નિષ્ઠ યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત જે જ્ઞાની છે, અને યશ્ચ કર્મયોગેન જ્ઞાન પ્રાપ્તિની પરંપરા આ સંસારમાં જુઓ તો 2 પ્રકારથી જોવા મળે છે. કઈ કઈ? એક તો આદિત. આદિત એટલે કે બ્રહ્મચર્ય અવસ્થામાંથી જ જેણે સંન્યાસ ગ્રહણ કરીને
જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે. એક એવો જ્ઞાની, બીજો જ્ઞાની કર્મયોગનું અનુષ્ઠાન કરીને આ જ જન્મમાં જેણે કર્મયોગનું અનુષ્ઠાન કર્યું અને કર્મયોગના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરી. આ બંને પ્રકારના જ્ઞાનીને ધ્યાનમાં રાખીને ભગવાન ઉત્તર આપે છે. જો થોડો વિશેષ આપણે વિચારીએ, જો ભાષ્યમાં એક વાત કરે કે યો હિ આદિત એવ સંન્યસ્ય કર્માણી જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત. એક એવો જ્ઞાની, બીજો યશ્ચ કર્મયોગેન જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત. બે પ્રકારના જ્ઞાની બતાવો. એક તો જે આદિત એટલે પ્રારંભથી જ, આદિત એટલે પ્રારંભથી જ, તો પ્રારંભથી એટલે કે બ્રહ્મચર્ય અવસ્થામાં જ, અર્થાત જેણે કર્મયોગનું અનુષ્ઠાન નથી કર્યું. જો આપણે ત્યાં 4 આશ્રમ છે, બધા જાણો છો ને? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો આ આશ્રમ ને વર્ણ જે છે એ શા માટે પડ્યા છે? લોકોને ઊંચા નીચા દેખાડવા માટે નહીં, પણ બધા જ મનુષ્ય દેહધારી જે છે એ મોક્ષના કલ્યાણના ભાગીદાર થાય એ માટે. એ માટે વર્ણ અને આશ્રમ છે. વર્તમાન કાળમાં વૈદિક ધર્મના દ્રષ્ટિકોણને સ્વાર્થી અને લોલુપ અને ઠગ એવા જે છે લોકોએ આ દ્રષ્ટિકોણને વિકૃત કરી નાખ્યો. વિકૃત કરી નાખ્યો અને લોકોના મનમાં એવું બેહાડી દીધું કે વૈદિક ધર્મમાં તો ઊંચ નીચનો ભેદ માનવામાં આવે છે. વૈદિક ધર્મનો આવો દ્રષ્ટિકોણ ક્યાંય છે નહીં, પણ આ દ્રષ્ટિકોણને સમજ્યા વગર વૈદિક ધર્મના દ્રષ્ટિકોણને વિકૃત કરી નાખ્યો. એટલે લોકો એવું માનતા થઈ ગયા કે વર્ણ અને આશ્રમ જે છે એ તો લોકોની અંદર ભેદ પાડવા માટે છે, એટલે આ ત્યાજ્ય છે. હવે જે લોકોને ખબર જ નથી એવા લોકો જે છે એ ભડકી જાય છે અને સનાતન ધર્મની નિંદા કરવા લાગી જાય છે. વેદનો દ્રષ્ટિકોણ એ છે સજ્જનો કે 4 પ્રકારના સ્વભાવવાળા જે મનુષ્યો છે એ ચારેય પણ આત્મકલ્યાણના ભાગીદાર બને. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણથી આપણે જાણીએ છીએ કે આ સંસાર બનેલો છે. આપણું આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ 3 ત્રિગુણાત્મક છે. કેવા છે? ત્રિગુણાત્મક. ત્રિગુણાત્મક એટલે ખબર પડી, 3 ગુણ એ જ જેનું સ્વરૂપ છે એને કહેવામાં આવે ત્રિગુણાત્મક. તો 3 ગણ કયા યાદ રાખો? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આપણું આ જે સ્થૂળ શરીર છે એ
પંચીકૃત પંચ મહાભૂતના તમો ગુણથી બનેલું છે. સ્થૂલ શરીર. સ્થૂલ શરીર શેમાંથી બન્યું છે? પંચીકૃત પંચ મહાભૂતથી. પંચ મહાભૂત તો ખબર પડી ને ભાઈ? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો સ્થૂળ શરીર છે એ પંચીકૃત પંચ મહાભૂતથી બનેલું છે. પંચીકૃત પંચ મહાભૂતના તમો ગુણથી બનેલું છે. શેનાથી? તમો ગુણ. અને સજ્જનો, આપણું આ જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર ખબર પડી? બોલ. સૂક્ષ્મ શરીર 17 તત્વોનું બને છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ બધા ત્રિગુણાત્મક જ છે. પણ એમાં જે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો આપણા બધા પાસે છે કે નહીં? 5 કર્મેન્દ્રિયો બધા પાસે છે કે નહીં? બધા મનુષ્યો પાસે છે. ચાહે સનાતન ધર્મી હોય કે વિધર્મી હોય, એ બધાની પાસે આ વસ્તુ છે, પ્રાણ અને કર્મેન્દ્રિય. તો શાસ્ત્રો બતાવે છે કે પ્રાણ અને કર્મેન્દ્રિયો જે છે એ અપંચકૃત પંચ મહાભૂતના રજોગુણથી બને છે. કર્મેન્દ્રિયો અને પ્રાણ અપંચીકૃત પંચ મહાભૂતના રજોગુણથી બનેલું છે. અને 5 જ્ઞાનેન્દ્રિયો અને મન બુદ્ધિ એટલે અંતઃકરણ. 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ એ અપંચીકૃત પંચ મહાભૂતના સત્વગુણથી બને છે. શેનાથી? સત્વગુણથી. એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના એક એક અંશથી બને છે. અંતઃકરણ જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના સત્વગુણથી, સંમિલિત સત્વગુણથી બને છે. આ રીતે આ સંપૂર્ણ સંસાર છે સજ્જનો ત્રિગુણાત્મક છે. પણ મનુષ્યના કર્મના ભેદને કારણે અંતઃકરણ જે છે એ મૂળ રૂપથી સત્વગુણથી બનેલું હોવા છતાં રજોગુણ અને તમોગુણથી એ આવૃત થઈ જાય છે. એટલે આપણે બધા જોઈ શકીએ છીએ અને જાણીએ છીએ કે કોઈ પણ મનુષ્યનો સ્વભાવ એક સરખો નથી. પેલો સ્વભાવ જે છે એ મનુષ્ય સાથે લઈને આવે છે કે અહીંયા પ્રગટ થાય છે કે સરકાર આપે છે? સ્વભાવ સરકાર આપે છે? સ્વભાવ બધાનો સાથે જન્મની પૂર્વ જન્મથી આવે છે. સ્વભાવ છે એ પૂર્વ જન્મથી આવે છે. એમાં ઈશ્વરે કાંઈ કઈ પોતાની ઈચ્છાથી એવું નથી કહેતો કે ભાઈ આની મારે સ્વભાવમાં સારો સ્વભાવ યા ખરાબ સ્વભાવ આપવો છે. એમાં ઈશ્વર પણ સ્વતંત્ર. કર્મથી સ્વભાવ બને છે. પ્રાચીન કર્મથી સ્વભાવ બને છે. તો સ્વભાવ આપણે જાણીએ છીએ કે સત્વગુણી, રજોગુણી ને તમોગુણી 3 પ્રકારનો હોય છે.
તો હવે આ જે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી સ્વભાવવાળા પ્રત્યેક મનુષ્ય દેહધારી જીવો આત્મકલ્યાણના ભાગીદાર બને એવો આ વૈદિક ધર્મનો દ્રષ્ટિકોણ છે. એવું નહીં કે જે સત્વગુણી હોય એનું જ કલ્યાણ થાય. રજોગુણી હોય કે તમોગુણી હોય એ બધાનું કલ્યાણ થવું જોઈએ. તો આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને વેદોએ ત્રણ પ્રકારનો જે ગુણ છે એનાથી સ્વભાવ 4 પ્રકારનો બને છે. 3 ગુણથી સ્વભાવ 4 પ્રકારનો બને છે. ગુણ ભલે 3 હોય પણ 3 થી સ્વભાવ 4 પ્રકારનો. 4 પ્રકારનો કેવી રીતે? કે જો એક સ્વભાવ એવો છે કે પૂર્ણતઃ સાત્વિક છે. કેવો છે? પૂર્ણતઃ સાત્વિક. એક પ્રકાર, સ્વભાવનો એક પ્રકાર. બીજો પ્રકાર સાત્વિકની સાથે સાથે રાજસિક પણ છે. એટલે એમાં સાત્વિક અને રાજસિક બેવ ગુણ રહેલા છે. એવો બીજા પ્રકારનો સ્વભાવ છે. ત્રીજા પ્રકારનો સ્વભાવ એવો છે કે રજોગુણ પ્રધાન છે જેમાં, અને તમો ગુણ ગૌણ છે. એવો ત્રીજા પ્રકારનો સ્વભાવ થયો. અને ચોથા પ્રકારનો સ્વભાવ એવો છે કે જેની અંદર તમો ગુણ પ્રધાન છે અને રજોગુણ ગૌણ છે. યા એમ સમજો કે પૂર્ણતઃ તમો ગુણ જ સ્વભાવ છે. તો 4 સ્વભાવ થયા. એક તો સત્વ પ્રધાન, અને બીજો રજ પ્રધાન પૂર્વક સત્વ પ્રધાન પૂર્વક રજો પ્રધાન, ત્રીજો થયો રજ પ્રધાન પૂર્વક તમઃ પ્રધાન, અને ચોથો થયો તમઃ પ્રધાન. આ રીતે આ સંસારમાં જો મનુષ્યના વર્ગ કરવામાં આવે, મનુષ્યોના સ્વભાવનું વર્ગીકરણ કરવામાં આવે આજે પણ, તો આ 4 પ્રકારથી વર્ગીકરણ થાય છે. કેટલા પ્રકારથી? 4 પ્રકારથી વર્ગીકરણ થાય છે. વર્ગીકરણ એટલે વકલ પાડવામાં આવે તો 4 પ્રકારના મનુષ્યો જોવા મળે છે આજે. તે ભલે વર્તમાન કાળમાં વર્ણ અને આશ્રમની પરંપરા જે છે એ સમાપ્ત પ્રાય ભલે થઈ ગઈ હોય, પણ જે સ્વભાવને ધ્યાનમાં રાખીને વર્ણ અને આશ્રમની પરંપરા જે વૈદિક ધર્મમાં જે અનાદિકાળથી ચાલી આવે છે, તો પરંપરા જે છે સમાપ્ત થઈ જાય, પણ મનુષ્યનો આ 4 પ્રકારનો સ્વભાવ જે છે એ તો આજે પણ વિદ્યમાન છે. એને ક્યાંથી દૂર કરશો? એ તો છે જ. એટલે આ 4 પ્રકારના સ્વભાવને ધ્યાનમાં રાખીને 4 વર્ણ પાડવામાં આવ્યા આપણે ત્યાં. અને એ 4 વર્ણને જે શ્રમ કરવાનો છે, જે સાધનનું અનુષ્ઠાન કરવાનું છે મોક્ષ માટે, એ શ્રમનું વિભાગીકરણ કરવામાં આવ્યું. શ્રમને વહેંચી દેવામાં આવ્યો કે એક સાથે
ચારેય જે કાર્ય કરી શકાતા નથી, અધ્યયન, કર્માનુષ્ઠાન, ઉપાસના અને જ્ઞાન એક સાથે થઈ શકતા. તો ચારેય પ્રકારના સ્વભાવ વાળા એ વૈદિક જ્ઞાની પ્રાપ્ત કરવાનું છે અને વૈદિક જ્ઞાન પ્રમાણે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે અને વેદમાં બતાવેલી ઉપાસના પ્રમાણે ઉપાસના કરવાની છે અને ઉપનિષદ જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે અને જ્ઞાનના ફળ સ્વરૂપે જ નિર્વિશેષ મોક્ષ જે છે આ સ્થિત પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. તો પછી વર્ણ જે છે એ સ્વભાવ અનુસાર છે. સ્વભાવ જે છે એ કોઈ અહીંયા આવીને કોઈને બળજબરીથી પ્રદાન કરવામાં આવતો સ્વભાવ છે એ તો સાથે જ આવે છે. કોઈને બળજબરીથી પ્રદાન કરી દેવામાં કોઈ આનો બ્રાહ્મણનો સ્વભાવ એ આનો શૂદ્રનો સ્વભાવ નહીં. એ તો પારલૌકિક છે, એમાં કાંઈ કોઈ કંઈ કરી શકે નહીં. તો પછી એને શ્રમનું વિભાગીકરણ કરી દેવામાં આવ્યું કે ભાઈ જીવનની પહેલી અવસ્થામાં વેદાધ્યયન અને જે વેદાધ્યયન કરવામાં જે અસમર્થ છે એને માટે પુરાણથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પછી જીવનની બીજી 25 છે એ 25માં વિવાહ સંસ્કાર કરીને વેદોક્ત કર્મનું અનુષ્ઠાન અને ત્રીજી 25 છે એમાં વેદોક્ત ઉપાસના. આમ ગ્રહસ્થાશ્રમમાં કરેલા કર્મ અને વાનપ્રસ્થ આશ્રમની અંદર કરેલી જે ઉપાસનાના ફળ સ્વરૂપે અંતઃકરણ ઉપર રહેલા મળ અને વિક્ષેપ નામના દોષ ક્રમથી દૂર થઈ જાય છે. તો એ વ્યક્તિ ચતુર્થ અવસ્થામાં સંન્યાસનો અધિકારી બની અને જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. તો એનું જીવન સફળ માનવામાં આવે છે. તો આને ક્રમ કહેવામાં આવે છે. કર્મયોગનું અનુષ્ઠાન કરી અને જેણે જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી. પણ આપણે ત્યાં શુકદેવાદી જે મહાપુરુષો જે થયા એણે તો બ્રહ્મચર્ય અવસ્થામાં જ સંન્યાસ ગ્રહણ કરી લીધો. એણે ગ્રહસ્થાશ્રમ માં પ્રવેશ કર્યો નથી. અને છતાંય એને જ્ઞાન યોગ નિષ્ઠાની પ્રાપ્તિ થઈ છે. તો એ જે કીધું કે આદિતઃ એવ સંન્યસ્ય, એટલે કે શુકદેવાદી જેવા ભગવાન શંકરાચાર્ય વગેરે જે મહાપુરુષો જેણે આદિતઃ એટલે બ્રહ્મચર્ય અવસ્થામાં જ સંન્યાસ ગ્રહણ કરીને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી. અને જેણે બ્રહ્મચર્ય અવસ્થામાં વેદાધ્યયન કર્યું, પછી ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, એમાં વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કર્યું, ત્યારબાદ વાનપ્રસ્થ દશામાં વેદોક્ત ઉપાસનાનું અનુષ્ઠાન કર્યું અને કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે ચિત્તશુદ્ધિના માધ્યમથી સંન્યાસાશ્રમમાં વેદાંતનું શ્રવણાદિ સાધન કરી અને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી. તો આ ક્રમ કહેવાય. અને શુકદેવાદી જે મહાપુરુષો થયા એણે બ્રહ્મચર્ય અવસ્થામાં જ સંન્યાસ ગ્રહણ કરી અને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી. તો પ્રશ્ન ઊભો થાય કે શું શુકદેવાદી જે મહાપુરુષો થયા એને કર્મનું અનુષ્ઠાન યા ઉપાસના કર્યા વગર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું? ના, એવું નથી. એને એ કાર્ય પૂર્વજન્મમાં એનું થઈ ચૂક્યું છે. પૂર્વજન્મમાં એનું થઈ ચૂક્યું છે. પૂર્વજન્મમાં એને કર્મ અને ઉપાસના
કરી હતી, પણ જ્ઞાન યોગ નિષ્ઠાની પ્રાપ્તિ થાય એ પહેલા એમનું શરીર છૂટી ગયું હોય એ સંભવ છે. તો પછી જ્યારે એનું નવું શરીર મનુષ્યનું પ્રાપ્ત થયું તો એમાં જીવનના પ્રારંભમાં જ એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો શુકદેવાદીનું જ્ઞાન જે છે એ એવું નથી કે કર્મ અને ઉપાસના વગરનું છે. પૂર્વ જન્મમાં કરેલી સાધના છે એ ક્યારેય સમાપ્ત થતી નથી. મૃત્યુ વખતે એ સમાપ્ત નથી થતી. જો આજ આપણે જોઈએ છે કે સંસારમાં બધા મનુષ્યો આયુથી એક સરખા છે. કોઈનો જન્મ પહેલા થઈ ગયો હોય તો આજે 100 વર્ષે પહોંચી ગયો હોય, અને એના જ ઘરે છોકરાના છોકરે જે તાજો બાળક જન્મ્યો હજી 1 દિવસનો હોય, તો આ ભેદ જે છે એવી જ રીતે કોઈએ પૂર્વજન્મમાં કર્મ અને ઉપાસના કરી નાખી એટલે આ જન્મમાં પ્રારંભથી જ જેને જ્ઞાન યોગ નિષ્ઠાની પ્રાપ્તિ થઈ ગઈ. અને ઘણા એવા હોય કે જે અહીંયા આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી ગ્રહસ્થાશ્રમની અંદર કર્મનું અનુષ્ઠાન કરે તો એને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરવો પડે છે. વાનપ્રસ્થ અને સંન્યાસ આમ ક્રમ. તો આ 2 પ્રકારની જ્ઞાન યોગની નિષ્ઠાવાળા જ્ઞાનીઓ આપણે ત્યાં જોવા મળે છે. ભાગવતની અંદર જડ ભરતની કથા આવે છે. જડ ભરતના 3 જન્મોની કથા આવે છે. પૂર્વ જન્મમાં એ ઋષભદેવના પુત્ર ભરત હોય છે. ઋષભદેવ નંદન ભરત જે છે એ રાજ ચલાવે છે. પછી રાજનો ત્યાગ કરીને વનમાં જઈ અને તપાનુષ્ઠાન કરે છે, ઉપાસના કરે છે. અને ત્યાં એને હરણીના બચ્ચાની અંદર પ્રેમ મોહ થઈ જાય છે. અને હરણીનું બચ્ચું જે છે એ ભાગી ગયું, મોટું થઈ ગયું. એટલે રાજા ભરત જે છે એ હરણીના બચ્ચામાં અત્યધિક આસક્ત હોવાના કારણે એના વિયોગથી એનું મૃત્યુ થયું. ત્યારે મૃત્યુ સમયે પણ એને હરણનું સ્મરણ થયું. એના ફળ સ્વરૂપે કહેવાય છે કે એને આગલો જન્મ હરણનો પ્રાપ્ત થયો. પણ તપ ત્યાગ ભજનના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે એ હરણના જન્મમાં પણ એને એ બોધ રહ્યો કે આ હરણનો જન્મ મને શા માટે આવ્યો છે, એનો એને બોધ હતો. અને જ્યારે પ્રારબ્ધ કાલીન એ હરણનો જન્મ થયો અને જ્યારે એ શરીર છૂટી ગયું, હરણનું શરીર છૂટ્યા પછી પુનઃ એને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. અને એ મનુષ્ય શરીરમાં પણ એને પૂર્વના બંને જન્મનો બોધ રહ્યો કે આજે મને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું એ પહેલા મને હરણનો અવતાર આવ્યો હતો અને એ પહેલા હું રાજા ભરત હતો. અને હરણના બચ્ચાની અંદર મોહના કારણે મારે હરણનો જન્મ લેવો પડ્યો હતો. એટલે એને આ ત્રીજી વાર જે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો ને એમાં એને સાવધાની રાખી કે મારે કોઈની સાથે સંબંધ રાખવો, કારણ કે એ જ અધોગતિનું મૂળ છે. એટલે રાજા ભરત બાલ્યાવસ્થાથી જ ઉન્મત્ત પ્રમત્ત લોકોની દ્રષ્ટિએ લાગે છે
પણ પોતે જ્ઞાની છે એટલે કોઈની સાથે એને સંબંધ રાખ્યો. જંગલમાં એની જ્યાં ગમે ત્યાં એ ફરે છે, કંદમૂળ ખાય અને જીવનયાપન કરે છે. એટલે એવી અવસ્થા, જળ અવસ્થા, લોકો એની અવસ્થા જોઈને એને જળ ભરત એવું નામ આપી દીધું. તો જળ ભરત જે છે એ બાલ્યાવસ્થાથી જ એને સંન્યાસ ગ્રહણ કરી અને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી. એને ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થમાં પ્રવેશ કરવાની જરૂર પડી. ભગવાન શંકરાચાર્યજીને જ લઈ લો. ભગવાન શંકરાચાર્યજીએ પણ બાલ્યાવસ્થામાં જ સંન્યાસ ગ્રહણ કર્યો હતો. એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નહોતો કર્યો. ભગવાન શંકરાચાર્યજી વિશે એવું કહેવાય છે, 8 વર્ષે ચતુર્વેદી, 12 સર્વશાસ્ત્રવિદ, 16 કૃતવાન ભાષ્ય, 32 મુનિરભ્યગા. 8 વર્ષની અવસ્થામાં 4 વેદોનું એમણે અધ્યયન કરી લીધું. 12 વર્ષની અવસ્થામાં બધા શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. 16 વર્ષની અવસ્થામાં એમણે ભાષ્યોની રચના કરી દીધી હતી. અને યદ્યપિ એમની આયુષ તો 16 જ વર્ષની હતી, પણ વ્યાસજીની કૃપાથી એની બીજા 16 વર્ષ પ્રાપ્ત થયા અને એમણે 32 વર્ષ સુધી આ ધરાતળ ઉપર રહ્યા. અને પોતાની માતાની આજ્ઞા રજા લઈ અને એમણે સંન્યાસ ગ્રહણ કર્યો. આચાર્ય ગોવિંદપાદની પાસે તેમણે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી. અને સંપૂર્ણ ભારત વર્ષની અંદર આજે અનાદિ યુગ યુગો કાલીન જે છે આ વૈદિક ધર્મની જે મૂળ પરંપરા છે એની એણે સમગ્ર ભારત વર્ષની અંદર ફરી ફરીને 3 વાર પેદલ યાત્રા કરીને સ્થાપના કરી. અને આ યુગ યુગાંતરથી ચાલી આવતી જે અનાદિકાલીન વૈદિક ધર્મની પરંપરા છે એ આવીને આવી રે, આગળ પણ ચાલતી રહે. પ્રત્યેક મનુષ્ય આ પરંપરા પ્રમાણે આત્મકલ્યાણનો ભાગીદાર થાય. એટલા માટે એમણે 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરી અને મઠોમાં પોતાના શિષ્યને આચાર્ય તરીકે બેસાડી અને ગુરુ પરંપરા ચલાવી. અને સમગ્ર ભારત વર્ષના એણે વેચી દીધા મઠામનાય પરંપરામાં. તો સમગ્ર ભારત વર્ષ જે છે એ આ યુગ યુગાંતરથી ચાલી આવતી આ જે વૈદિક ધર્મની પરંપરા છે એમાં નિષ્ઠ થઈને પ્રત્યેક ભારતવાસી મનુષ્યો છે એનો લાભ લે એ માટે એમણે પરંપરા ચલાવી. પણ વર્તમાન કાળમાં અનેકો મતવાળા પંથ સંપ્રદાયથી આ પરંપરા જે છે એ ધૂલી પ્રક્ષેપથી જેમ કોઈ હીરો જે છે, મણી જે છે એ ઢંકાઈ જાય છે, એવી જે છે વર્તમાન કાળમાં હાલત થઈ ગઈ. એટલે મતવાળા પંથની અંદર વૈદિક ધર્મનું પૂર્ણતઃ સ્વરૂપ જોવા મળતું નથી. અને વૈદિક ધર્મના અનુષ્ઠાનના અભાવમાં મનુષ્યની અધોગતિ જે છે એ નિશ્ચિત છે. એટલે પ્રત્યેક મનુષ્યએ આ યુગ યુગાંતરથી જે ચાલી આવતી આ જે પરંપરા છે એનો બોધ અવશ્ય કરવો જોઈએ. તો ભાષ્યકાર જે છે એ વૈદિક ધર્મની અંદર આ 2 પરંપરા કે જે બ્રહ્મચર્ય અવસ્થાથી જ સંન્યાસનું ગ્રહણ કરી અને જેણે જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી એ, અને જેણે ક્રમથી કર્મયોગનું અનુષ્ઠાન અને ઉપાસનાના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જેણે જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી, એ બંને
બંનેના લક્ષણો પ્રજહાતિ ઇતિ આરભ્ય, આ અધ્યાય પરિસમાપ્તિ, જો પાઠમાં પ્રજહાતિ ઇતિ આરભ્ય, આ અધ્યાય પરિસમાપ્તે હે, એટલે કે આ અધ્યાય એટલે કે આ બીજો અધ્યાય, બીજા અધ્યાયની જ્યાં સુધી પરિસમાપ્તિ ન થાય ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞના લક્ષણો અને સ્થિત પ્રજ્ઞની પ્રાપ્તિ કરવામાં જે સાધનો છે બંનેનો ઉપદેશ આપે છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો પણ અર્જુનને બતાવે છે અને આ સ્થિતિ બીજા જીવો પ્રાપ્ત કરે એ માટે જે લક્ષણ સાધન છે એ સાધનનો પણ ઉપદેશ આપે છે. જો ભગવાન તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવે છે, લક્ષણો જે છે એ સ્થિત પ્રજ્ઞાની અંદર સિદ્ધ છે, પણ એ જ લક્ષણો મુમુક્ષુના માટે સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ બે જુદું જુદું નથી બતાવતા, પણ મનુષ્યએ સમજવાનું છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એ મુમુક્ષુ માટે સાધન છે. એટલે લક્ષણ અને સાધન આ બંનેનો ઉપદેશ જે છે એક વાક્ય દ્વારા કરે છે. પ્રજહાતિ એટલે કે 55મા શ્લોકથી જેનો પ્રારંભ થાય છે અને આ અધ્યાયની જ્યાં સમાપ્તિ થાય ત્યાં સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણ આ બંને પ્રકારના જ્ઞાન યોગ નિષ્ઠામાં પ્રવૃત્ત જે મહાપુરુષો છે એના લક્ષણો બતાવે છે. જેણે બ્રહ્મચર્ય અવસ્થાથી જેણે જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે એ, અને આશ્રમ ક્રમથી જેણે જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત કરી છે એ બંને પ્રકારના જ્ઞાનીના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકથી લઈને અધ્યાયની પરિસમાપ્તિ થતા સુધીમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને સાધન આ બંને બતાવે છે. તો ધ્યાન રાખો, લક્ષણ અલગ સાધન અલગ એવું નહીં, લક્ષણ જ અધિકારી ભેદથી સાધન બની જાય છે. મુમુક્ષુને માટે લક્ષણ એ જ સાધન છે, એનો ઉપદેશ આપે છે. આગળની વાત છે, ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે